ફરી જીવી જાન ભાગ 37 ક્યાંક જઈએ. કાર્તિકની બાઇક દરવાજામાં પ્રવેશે એ પહેલા જ એક કાર બહાર આવી. કાર્તિક જાણે એ કારને ઓળખી ગયો હોય તેમ તે ઘરમાં પ્રવેશ્યો. સંગીતાબેન એક યુવક અને બે યુવતીઓ સાથે બેસી કોઈ બાબતે ચર્ચા કરી રહ્યા હતા. શું ડેડ કોઈ બિઝનેસ ટ્રીપ પર જાય છે ને તમને પણ સાથે ફરવા માટે? કાર્તિક આગળ કંઈ બોલે તે પહેલા જ સંગીતાબેને થોડું ચીડતા કાર્તિક સામે જોયું. બિઝનેસ ટ્રીપ? આપણા બાજુના ગાર્ડનમાં મારી જોડે એમ જ બે ક્ષણ બેસીને વાતો કરે ને તો પણ મને જન્નત જેવું લાગે. કાર્તિકે સંગીતાબેનની ફરિયાદમાં હામી ભરી ને તેની બાજુમાં બેસતા ફરી પ્રશ્ન કર્યો. તો તૈયારી શેની છે? બાર ડિઝાઇનર અને અહીંયા મેકઅપ આર્ટિસ્ટ? કોઈ પાર્ટી કે બિઝનેસ ડિનર છે? હા, અગરવાલની પાર્ટી છે. દેવાંશ અને સિદ્ધિની એન્ગેજમેન્ટ પાર્ટી. સંગીતાબેને જવાબ આપતા કહ્યું. ઓહ, કાર્તિક વિચારી રહ્યો અને પછી અચાનક કંઈ યાદ આવતા તે બોલી ઉઠ્યો. નંદિનીને જાણ છે આ પાર્ટીની? હાસ તો સવારે હિતેનનો મારા પર કોલ આવ્યો ત્યારે તેને નંદિની જોડે વાત પણ કરી. સંગીતાબેન અટક્યા. કાર્તિક એ કોલના બાદ નંદિનીના હાવભાવ બદલાઈ ગયા. એમ, પાર્ટી? કાર્તિક આટલામાં જ બધું સમજી ગયો હોય એમ પોતાની જગ્યાએથી ઊભો થઈ વિચારો સાથે જ પોતાના રૂમ તરફ જતો રહ્યો. નંદિની પથરાઈને બેડ પર સૂતી હતી. તેનું મન વ્યાકુળ પણ નજર સ્થિર હતી. છતને જોતી એ સ્થિર નજર સાથે જ એ બબડી. માણસને ભીડ જમા કરવાની કેમ પસંદ હશે? આહ, શું મને દસકો થયો છેલ્લી પાર્ટીને? નંદિની વિચારી રહી. તે ખૂબ જ બેચેની સાથે ઊભી થઈ. ઉફ! નંદિનીએ કાર્તિકનો દરવાજો ખખડાવ્યો. ટી શર્ટ પહેરવા જઈ રહેલા કાર્તિકે એમ જ દરવાજો ખોલ્યો. નંદિની કાર્તિકને જોતા જ પાછું ફરતા બોલી, શર્ટ તો પહેર. ઓહ હા, કાર્તિકે કહ્યું અને ટી શર્ટ પહેરતા બોલ્યો. હજી પાર્ટીનો પ્રશ્ન હલ નથી થયો? નંદિની આશ્ચર્ય સાથે કાર્તિક તરફ ફરી ને બોલી, તો તે જાણી લીધું? એ સાથે જ એ ખુલીને હસી રહી. કાર્તિકે પહેલી વાર નંદિનીને નિખાલસ બની હસતા જોઈ હતી. તે બસ જોઈ જ રહ્યો. ફરવા જઈએ? નંદિનીએ થોડો ગંભીર બનતા પૂછ્યું. ડેટ માટે પૂછે છે? કાર્તિકે તેના ભીના વાળને વિખેરતા પૂછ્યું. ડેટ? એ તું જે સમજે એ. નંદિની અટકીને ફરી બોલી. બસ આપણે ક્યાંક જઈએ. ક્યાં જશું? કાર્તિકે વધારે પ્રશ્ન કર્યા વિના જ પૂછી લીધું. પ્રાણી સંગ્રહાલય જશું, નંદિનીએ કહ્યું ને વધારાનું કહેતા એ આગળ વધી. મેં હમણાં પ્રાણીઓ વિશે 2-3 પુસ્તકો વાંચ્યા. થોડુંક કુતૂહલ છે એમની દુનિયા વિશે. ઝૂ? કાર્તિક હસી રહ્યો. ઝૂ જવું છે તારે? તો લઈ જાત, કારણ ના પૂછત. પણ તે કારણ કહ્યું તો મને લાગ્યું કે તું સાચે એક કદમ મારી તરફ આવી છે. તું મને લઈ જાત એમ? મેં તને મને ફરવા લઈ જવા નથી કહ્યું, મારી સાથે આવવા કહ્યું છે. નંદિનીએ સ્પષ્ટતા કરી. શબ્દોનો સાર પકડીને તેને સમજી લેવી મારી આવડત છે. કાર્તિક ફરી એકવાર નંદિનીથી આકર્ષાઈ રહ્યો. પુસ્તકોની અસર છે અને અહીં આવ્યા પછી તારી પણ. નંદિની કાર્તિકની આંખમાં જોતા બોલી. તો મારી અસર થાય છે તારા પર? કાર્તિક વિચારી રહ્યો ને પછી બ્લુ જીન્સ અને સફેદ ટી શર્ટ પહેરીને નંદિનીને કાર્તિકે ધીરેથી પૂછ્યું. આ કપડામાં જ આવવાની છે? હા. નંદિનીએ મોટી આંખ સાથે માથું ધુણાવ્યું. તું રેડી થઈને નીચે જા, હું બસ આવ્યો, કાર્તિકે કહ્યું અને તે ઉત્સુકતાથી રૂમમાં જતો રહ્યો ને તેનો કબાટ ખોલી સફેદ ટી શર્ટ નીકાળીને તેને પોતાના પહેરેલા ટી શર્ટ સાથે બદલ્યું અને પોતાના ભીના વાળને ડ્રાયરથી સૂકવી ને તેને ઓળાવ્યા અને ઉતાવળ સાથે બાઇકની ચાવી લઈને તે નીચે ઉતર્યો. નંદિની આશ્ચર્ય સાથે કાર્તિકને જોઈ રહી. મોમ, અમે બહાર જઈ રહ્યા છીએ. ડિનર પણ બહાર જ કરીશું, કાર્તિકે કહ્યું અને સંગીતાબેને નંદિની સામે જોઈ કાર્તિક સામે જોતા કહ્યું. ઓકે બેટા, પણ વહેલા આવી જજો. હા આંટી, બાય, નંદિનીએ સંગીતાબેનને કહ્યું ને એ કાર્તિક સાથે ચાલતા બહાર નીકળતા જ બોલી પડી. તે કેમ ટી શર્ટ બદલ્યું? આપણે એક કદમ નજીક આવ્યા એ ખુશીમાં. કાર્તિકે નંદિનીને જોઈ એક આંખ મીચીને બાઇક પાસે આવીને ઊભો રહી ગયો. આપણે બાઇક પર જઈશું? નંદિની ફરી આશ્ચર્ય સાથે પૂછી રહી. હા બસ, કાર્તિકે કહ્યું
ને તેને એક ઊંડો શ્વાસ ભર્યો. હું નથી જાણતો કે પાર્ટી શબ્દએ તને કેમ આટલી અનકમ્ફર્ટેબલ કરી મૂકી છે, અને હું એ પણ નથી જાણતો કે તું ક્યારેય કોઈ પાર્ટીમાં ગઈ છો કે આ પ્રથમવાર છે. પણ હું એટલું જરૂર જાણી ગયો છું કે તું એ બધી બાબતથી અનકમ્ફર્ટેબલ થાય છે જે લક્ઝુરિયસ ગણાય છે. નંદિની કાર્તિકને સાંભળી રહી હતી ને કાર્તિક કહી રહ્યો હતો, આજ હું તને એક સામાન્ય યુવક બનીને સામાન્ય ડેટ પર લઈ જવા માંગુ છું. ભલે તારા અને મારા બાપ પાસે કરોડો કે અબજોની મિલકત હોય, પણ તેનાથી અલગ જાતનો દિવસ હશે. મારા બધા મિત્રો સામાન્ય પરિવારમાંથી છે. મને તો બહુ મજા આવે છે એ રીતે જીવવામાં. અને હા, તું આજની આ ડેટનું બજેટ પણ નક્કી કરી શકે છે. તું કહીશ કે માત્ર 2000 તો બસ. કાર્તિક આગળ કંઈ પણ બોલે તે પહેલા નંદિની કાર્તિકને વળગી પડી. મને કોઈ બાબતથી ડર નથી લાગતો, પણ એ લોકો જે આધુનિક દેખાવા અને લક્ઝુરિયસ દુનિયામાં રહે છે તેનાથી મને ડર લાગે છે, કેમ કે એ લક્ઝુરિયસ દુનિયાએ મને માત્ર એકલતા જ આપી છે. નંદિની કહેતા કહેતા નાની બાળકીની જેમ કાર્તિકના ટી શર્ટને વધારે જોરથી પકડી રહી. કાર્તિક પણ નંદિનીને વહાલથી પંપાળી એને એક મીઠી હૂંફ આપી રહ્યો.